હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો અત્યારે તો બપોર થઈ ગઈ છે, તો ચા નાસ્તો થઈ ગયો અને વાસણ ધોયા છે, હજુ લૂછવાના બાકી છે. તો હું ગઈ હતી બજાર બટરફ્લાય લાવવા હતા, એટલે તો 2 લાવી છું બટરફ્લાય. તો તમને બતાવું છું કેવા લાવીએ. અને સાડી લઈ ગઈ હતી જોડે. તો એક સાડી છે મારે, એમાં બ્લાઉઝ ગમતો નથી મને, તો મેં કીધું બીજો લઈ લઉં, પણ કંઈ મળ્યો નહીં. તો ફરીને પાછા આવ્યા અને અત્યારે રસોઈમાં તો રોટલા અને કઢી. તો મસ્ત કઢી તો બનાવીને ગઈ હતી હું, અને રોટલા બાકી છે. તો અત્યારે વાગવા આવ્યા છે 12:20 થવા આવી છે. તો કઢી તો થઈ ગઈ છે અને રોટલા કરવાના બાકી છે. તો આમાં છે મકાઈનો આટો. તો ચલો હવે ગરમ ગરમ રોટલા કરી લઈએ. તો આ સાડી હું લઈને ગઈ હતી. તો આમાં આ બ્લાઉઝ છે મારો, પણ મને ફિટિંગમાં બરોબર આવતો નથી, ગમતો નથી. તો આ સાડી છે, તો એમાં બ્લાઉઝ લેવા ગઈ હતી પણ મળ્યો નહીં. અને આ હું લાવી સ્કાર્ફ, એક સ્કાર્ફ લાવી છું આ. અને આ એક ચાંદલાનું પેકેટ લાવી. અને આ લાવી છું 2 બટરફ્લાય. આ 2 કલરમાં છે, બ્રાઉન અને બ્લેક. અને આ એક બ્લેક જ લાવી છું. તો આ રીતે આટલું લઈને આવી, બજાર ગઈ હતી તો બ્લાઉઝ તો મળ્યો નહીં. તો ચલો હવે રોટલા બનાવવા છે મકાઈના, તો રોટલા કરી લઈએ. આજે તો સાંજે એટલે કે રાત્રે છોકરાઓ આવવાના છે ઘરે, નિહાર અને પૃષ્ટિ બંને આવવાના છે. તો પૃષ્ટિ કે મમ્મી વેસણનું શાક અને ભાખરી બનાવજે. તો આજે સાંજે એ બનાવીશ, અત્યારે રોટલા અને કઢી, અને સાંજે ભાખરીને શાક, અને જોઈશ થોડી ખીચડી પણ બનાવીશ સાથે. તો ચાલો રોટલા કરીએ હવે. આજે તો ચીકી પણ બનાવી છે, તો જોઈએ કઈ ચીકી બનાવીએ છીએ. તો આજે 2 ચીકી પણ બનાવી લઈએ, અને મેથીના મૂઠિયા બનાવવા છે ઊંધિયાના શાક માટે. તો કાલે અથવા પરમ દિવસે મેથીના મૂઠિયા બનાવી લઈશું. તો ચલો હવે આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ગાઈઝ, રોટલામાં કંઈના કરી લીધા અને જમવા હું બેઠી છું હવે. હજુ પૃષ્ટિના પપ્પા આવ્યા નથી, તો હું જમી લઉં એટલામાં, પછી એ આવશે એટલે એમને ગરમ ગરમ કરી આપીશ. સીલની ભાજી અને મકાઈનો રોટલો. મને તો રોટલો બાજરીનો હોય કે મકાઈનો હોય, પણ ગોળ વગર તો ચાલે જ નહીં, મને ગોળ સાથે જ મને ભાવે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું અને હવે બનાવું છું તલની ચીકી. તલ લીધા છે, આ તલ મેં શેકેલા જ લીધા છે. અને આમાં છે ગોળ, આમાં છે ઘી. તો ચલો હવે ચીકી બનાવી લઈએ. આપણે થેપેલી ચીકી આવે છે એ બનાવીશું, વણીને નહીં બનાવીએ. તો આજે પહેલાં ચીકી બનાવીએ, એ થેપીને બનાવીએ. તો ચલો બનાવી દઈએ હવે ચીકી. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ગોળ લીધો છે અને એમાં થોડું નાખવાનું છે ઘી. 1 ચમચી જ ઘી નાખવાનું છે આમાં. તો હવે આ ધીમા ગેસ ઉપર આપણે એને થવા દઈએ, ગોળ પીગળે ત્યાં સુધી. અને આપણે આમાં પાયો નથી લાવવાનો, નરમ પાયો જ રાખવાનો છે. નરમ પાયાની ચીકી બનાવવાની છે એટલે આપણે. તો ચલો હવે ધીમે ધીમે આપણે ગોળનો પાયો થવા દઈએ. હા તો ફ્રેન્ડ્સ જુઓ, પાયો થઈ ગયો છે, નરમ પાયો જ રાખવાનો છે. તો ચાલો હવે તળી નાખી દઈએ આમાં.
હા તો ગાઈસ જુઓ, તલીની ચીકી બનાવી છે મેં, તો એકદમ સારી બની છે, સોફ્ટ. તો અત્યારે ગરમ છે, થોડી ઠંડી થાય પછી કાઢી લઉં આમાંથી. તો આને તલ સાંકળી પણ કહીએ છીએ. ચીકી એકદમ સોફ્ટ અને મસ્ત બની છે. હા તો ફ્રેન્ડ્સ ચલો હવે બીજી ચીકી બનાવી લઈએ. તો સિંગદાણાની ખાંડમાં અને વણીને બનાવવાની છે હવે. તો થોડી થોડી કરીને બનાવું વણીને. તો ચલો વણીને ચીકી બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ ચલો હવે 2 ચીકી બની ગઈ. હવે ત્રીજા નંબરની ચીકી બનાવું છું, એ પણ વણીને બનાવું છું. તો હવે તલીની બનાવું છું ખાંડમાં વણીને. તો પૃષ્ટિને એવી ભાવે છે. તો હવે આ ચીકી બનાવી લઉં અને કાલે પછી બનાવીશું મમરાની ચીકી ગોળમાં, એ કાલે બનાવીશું. તો ચલો હવે આ ત્રીજા નંબરની ચીકી બનાવી લઈએ ખાંડમાં વણીને. હા તો ફ્રેન્ડ્સ આપણે જે હવે આ તલીની ચીકી બનાવું છું વણીને, એમાં આપણે 2-3 ટપકા જેટલું નાખીશું વેનીલા એસેન્સ. તો એક ચીકી આપણે થોડી એસેન્સવાળી બનાવીએ, વધારે નથી નાખવાનું, 2-3 જ ટપકા નાખવાના છે. તો પૃષ્ટિને એવી ભાવે છે, તો એવી પણ બનાવી દઉં. હા તો ફ્રેન્ડ્સ આટલી ચીકી બનાવી છે મેં. આ બનાવી તલની નરમ પાયાની, અને આ બનાવી છે ખાંડમાં, અને આ બનાવી છે મેં ગોળમાં વણીને. તો આટલી ચીકી બનાવી. આ તલીની ખાંડમાં વણીને કરી, અને આ પણ ખાંડમાં બનાવી સિંગની. આ ગોળમાં બનાવી, અને આ વાળી છે એ પણ ગોળમાં કરી. તો એટલી ચીકી બનાવી. અને મમરાની ચીકી બાકી છે, એ કાલે બનાવીશું. અને અત્યારે સાંજે ભાખરી મેં કરી લીધી છે. તો ભાખરી થઈ ગઈ છે. અને અહીંયા મેં વેસણ ઓગાળીને રાખ્યું છે, તો વેસણનું શાક બનાવવું છે. તો ચલો ભાખરી છે એ ડબ્બામાં ભરી લઈએ. તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું, અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.